શું તમને હોમિયોપેથિક દવા લેવા માટે બીક લાગે છે? કેમ કે એવી માન્યતા છે કે હોમિયોપેથિક દવા ચાલુ કરીએ એટલે જૂના લક્ષણો આવે અથવા તો જે રોગ છે એના લક્ષણોમાં વધારો થાય છે. તો એ માન્યતા ખોટી છે. હોમિયોપેથિક સાયન્સ છે એ લો ઓફ ક્યોર પર કામ કરે છે. એટલે કે જે રીતે રોગ આવે છે એ જ રીતે રોગ સાજો પણ થાય છે. એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જેમ કે ધારો કે શરદી ઉધરસના લક્ષણો છે અને નાકનું જ ઇન્ફેક્શન છે, તો એને પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ ઇન્ફેક્શન તમારા શ્વાસનળી સુધી જાય છે. એટલે કે શ્વાસનળીનો સોજો આવે છે, કોરી ઉધરસ થાય છે. હવે જો ત્યાં પણ એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં નથી આવતી તો એ ઇન્ફેક્શન તમારા ફેફસા સુધી પહોંચે છે અને તાવ સાથે બીજા ન્યુમોનિયાના લક્ષણો પણ જોવા મળે છે. હવે જ્યારે આવા કેસમાં હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં જે ન્યુમોનિયાના લક્ષણ છે, ફેફસાના જે લક્ષણો છે, ફેફસાનું જે ઇન્ફેક્શન છે એ સૌથી પહેલાં ક્લિયર થાય છે. પછી જે શ્વાસનળીનો સોજો છે એના લક્ષણો ક્લિયર થાય છે અને પછી જે નાકની શરદી ઉધરસની જે તકલીફ છે એ સારી થાય છે. અને જો કોઈ પણ પ્રકારની સ્કિનની પ્રોબ્લેમ ઘણા લાંબા સમયથી હોય અને એના માટે જો બહારથી કોઈ ટ્યુબ કે સ્ટીરોઇડ કે એવું લગાવવામાં આવતું હોય અથવા તો ઇન્ટરનલી સ્ટીરોઇડ કે એવું ચાલતું હોય છે તો ત્યારે રોગ એના કંટ્રોલમાં હોય છે. એટલે એના જે મુખ્ય લક્ષણો છે એ શરીર પર દેખાતા નથી. પરંતુ જ્યારે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવે ત્યારે સ્ટીરોઇડને એવું બંધ કરાવીએ છીએ એટલે જે સ્કિનના જે લક્ષણો છે એ થોડા વધારે દેખાય છે. આવી રીતે રોગના લક્ષણો વધવાના કારણો અલગ અલગ હોય છે, પરંતુ હોમિયોપેથિક દવાથી રોગના લક્ષણો વધતા નથી. તો કોઈ પણ વ્યક્તિ ડર્યા વગર હોમિયોપેથિક સારવાર કરાવી શકે છે. હોમિયોપેથિક સારવાર એ કુદરતી અને સુરક્ષિત પદ્ધતિ છે.